નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ટ્રમ્પ સરકારમાં ગુજરાતીઓનો ફાળો. અમેરિકામાં સ્થાયી ઉદ્યોગપતિ સુરતની મુલાકાતે. રિપબ્લિકન પાર્ટીમાં 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા કહ્યું, ટ્રમ્પ સરકારમાં વેપારીઓ વિદ્યાર્થીઓને ફાયદો થશે. તો બીજી બાજુ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનને વધારવા સચિનના હોજીવાલા ખાતે 350 મશીન સાથે એક અદ્યતન ફેક્ટરી શરૂ કરવામાં આવી. તો બીજી તરફ આરોપીઓના 500 કાઉન્ટ મળ્યા. 900 ફરિયાદ. વડોદરાની યુવતી સાથે 2.62 લાખની છેતરપિંડી કરનાર 3 નાઇજીરિયન દિલ્હીથી ઝડપાયા. એક ભાગતા પીઆઈએ 150 મીટર પીછો કર્યો. તો બીજી બાજુ જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંધવીએ કહ્યું, મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ તો હોય તો પણ મૂર્તિ પાછી લાવવામાં આવતી. 1200 ને 12,000 ના ભાઈ બનાવનારની કરમકુંડળી પ્રતિક્રિયા આપી. તો બીજી બાજુ પ્રતિષ્ઠિત ઇન્ટર ડેરી એવોર્ડ 2024ના સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આઈસ્ક્રીમ ઉત્પાદન ક્ષમતા 1 લાખ લીટર પ્રતિદિન કરાઈ. અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. યજ્ઞેશ પટેલ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે. અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવતા ભારતને શું ફાયદો થશે તે અંગેની તેઓએ વાતચીત કરી હતી. મૂળ સુરતના અને છેલ્લા 40 વર્ષથી અમેરિકા કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. યજ્ઞેશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના 10 વર્ષથી સક્રિય કાર્ય કરી રહ્યા હતા. હાલમાં ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે. યજ્ઞેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે, જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરત ખાતે એક પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને થનારા જે ફાયદા છે જેમાં વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો વેગ અને રસ્તો પણ મળશે. આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો હતો તેનાથી 4 ગણો વધુ વ્યવહાર ભારતીયો સાથે ગુજરાતીઓ સરકાર સાથે કરી તેના માટે યોજનાઓ બનાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓના માટે પણ અલગ અલગ નવી પોલિસીઓ આવશે. ખાસ ભારતીય અને ગુજરાતીઓને H1 વિઝા પર આવનારા કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો રહેશે નહીં. સ્ટુડન્ટો માટે પણ વિઝા માટે દ્વાર ખુલશે. કોઈ પણ વેપાર અમેરિકામાં સાથે કરો તે માટે ચોક્કસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. મારું નામ યોગી પટેલ છે. હું લોસ એન્જલિસ કેલિફોર્નિયા અમેરિકાથી અહીંયા આવ્યો છું. મારું મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું 40 વર્ષથી અમેરિકા રહું છું, લોસ એન્જલસ, અને છેલ્લા 10 વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું. અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે, હિસ્ટ્રી બ્રેક થયું છે. તમે લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટરી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે. અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો થયો છે આમાં. કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે, બધા જ મેન્યુફેક્ચરિંગમાં, અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા, એટલે એ લોકોને બી ફાયદો છે. જે છોકરાઓ H1 પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી, બધા લીગલાઇઝ થઈ જશે. સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે. અને સ્પેશિયલી જે બિઝનેસમેન છે એ લોકોનું એક્સપોર્ટનું જે એમને લાસ્ટ 4 યર્સ પહેલાં જે ટ્રમ્પ સાથે કામ કર્યું હતું એનાથી આ ફેરી આઈ થિંક 2 times 3 times વધશે એક્સપોર્ટનું. આપણે એની સામે ઇમ્પોર્ટ બી વધશે. એટલે આપણે કોઈ બી બિઝનેસમેનને ડરવાની જરૂર નથી. તમે જે કરો છો એ કરો, ખાલી ધ્યાન આપજો ક્વોલિટીમાં પ્રોપર હોવું જોઈએ. ધેર વોન્ટ બી એની પ્રોબ્લેમ. અને મારું બીજું સ્ટુડન્ટોને બી કહેવું છે કે ભાઈ કોઈ બી અનએક્ટિવિટીમાં ભાગ લેશો નહીં. જ્યાં સુધી તમારી કોઈ બી જાતનું તમને ક્રાઇમ ત્યાં ફોલમાં પડશો નહીં તો યુ ડોન્ટ હેવ ટુ વરી.
કોઈને ડરવાની જરૂર નથી. અને જે બીક છે આપણા લોકોને, ઇન્ડિયન લોકોને, કે ટ્રમ્પ સરકારના રિલેશન કેવા રહેશે, તો મારું એટલું જ કહેવું છે, નોટ ટુ વરી, આપણા રિલેશન ઉલટા સારા થશે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનને વધારવા સચિનના ઓજીવાલા ખાતે 350 મશીન સાથે એક અદ્યતન ફેક્ટરી શરૂ કરવામાં આવી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ફેક્ટરી ખુલ્લી મૂકવામાં આવી હતી. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનને વધારવા સચિનના ઓજીવાલા ખાતે 350 મશીન સાથે એક અદ્યતન ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ફેક્ટરી ખુલ્લી મૂકવામાં આવી હતી. ગારફેક ટેક્સટાઇલ દ્વારા અદ્યતન ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી. સુરતનું કાપડ વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચે તે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી વેપારી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ પડ્યા છે, તો બીજી તરફ સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લાગતું સેટઅપ જેટલા પ્રમાણમાં જોઈએ તે પ્રમાણે ઊભું થઈ શક્યું નથી. ત્યારે હોજીવાલા ખાતે શરૂ થયેલા ગાર્મેન્ટ ફેક્ટરી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કદમથી કદમ મિલાવશે. નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત વચ્ચે सूरत में गारमेंट्स फैक्ट्री शुरू करवामा आवी है. मैं सूरत में रहता हूँ. अभी हमने गारमेंट इंडस्ट्री शुरू किया है सूरत में. अभी हमने 600 मशीन से शुरू किया हुआ है. आगे जाके मार्च तक हमारा 1000 मशीन होने का टारगेट है और 4-5 साल में हम लोग ये 5000 मशीन तक ले जाएंगे. कितने कर्मचारी कंपनी में अभी काम? अभी हमारे यहाँ पे 1000 कर्मचारी काम कर रहे हैं, जिसके अंदर 50% महिलाएं हैं. तो हमारा टारगेट है कि हम लोग 50% एम्प्लॉयमेंट महिलाओं को दें. वो हमने उद्देश्य से हमने गारमेंट इंडस्ट्री शुरू किया हुआ है. आज का किस प्रकार का कार्यक्रम था? आज हमने ये इनॉग्रेशन किया हुआ है, जिसमें CR पाटिल साहब को हमने बुलाया हुआ था. और हम लोग का एक ये विज़न है जो हम लोग बताना चाहते हैं लोगों को कि हम लोग को ये 5000 मशीन तक लेके जाना है. ये हमारा टारगेट विज़न है. और सूरत का कपड़ा अभी बाहर जाता है, वो सूरत का कपड़ा बाहर नहीं जाए और सारा गारमेंट सूरत में ही बने, ये हमारे उद्देश्य और लक्ष्य है. और अभी हमने एकल से भी टाई अप किया हुआ है, जो आदिवासी क्षेत्रों में हम लोग उनको ट्रेनिंग देंगे और इधर भी हम लोग उनको बुला के ट्रेनिंग और ऊपर कक्षा की ट्रेनिंग देंगे, जिससे उनको सेल्फ एम्प्लॉयमेंट जनरेशन हो. और हम लोग वहाँ पे भी उनके क्षेत्र में भी हम लोग एक यूनिट खोलेंगे, जिससे लेबर्स को यहाँ पे नहीं आना पड़े और अपने गांव में रह के वो लोग पैसा कमा सके. અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી અને યુકેમાં નોકરી કરે છે તેમ કઈ યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી. ત્યારબાદ ગિફ્ટ મોકલાવવાનો કહીને 3 નાઇજીરિયનને વડોદરાની યુવતી પાસેથી 2.62 લાખ રૂપિયા પડાવ્યા હતા. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 3 નાઇજીરિયનને દિલ્હીથી ઝડપી પાડ્યા હતા. 3 પૈકી એક આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો. જો કે પીઆઈ પટેલે આરોપીની પાછળ 150 મીટર સુધી દોડીને તેને ઝડપી પાડ્યો હતો. વડોદરા સાયબર ક્રાઇમ એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું કે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં યુવતીને ખોટા આઈડી દ્વારા ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને આરોપીએ કહ્યું હતું કે યુકેમાં હર્બલ એનર્જીમાં એન્જિનિયર છે. ત્યારબાદ યુવતીને ફોન કર્યો હતો, તમારા મિત્રનું પાર્સલ આવ્યું છે અને એરપોર્ટ ખાતે તે ક્લિયરન્સમાં અને ક્લિયરન્સના નામે 2.62 લાખ રૂપિયા ભરાવી છેતરપિંડી આચરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું આ કેસમાં તપાસ કરતા જે પૈસા ગયા જે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે. ત્યારબાદ પીઆઈ પટેલ સહિતની ટીમ દિલ્હી ગઈ હતી, તપાસ કરી હતી. ત્યારબાદ 1 મહિના પછી ફરી 2 ટીમો દિલ્હી ગઈ હતી અને તપાસ કરી હતી. ત્યારબાદ 1 મહિના પછી ફરી 2 ટીમો સતત 12 કલાકની રેકી કરી હતી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 3 આરોપીઓની નાઇજીરિયન છે અને તેઓના વડોદરા ખાતે લાવીને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી 500 થી વધુ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તેઓની સામે 900 થી વધુ ફરિયાદો થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનો ફ્રોડ આચર્યો હોવાની શક્યતા છે. આ લોકો દિલ્હીમાં રહીને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા. તેમના ફોનમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારત અને ભારત બહારના લોકો સાથે તેઓએ છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. આ આરોપી પૈકી એક 2019માં, બીજો 2022માં અને ત્રીજો 2023માં આવ્યો હતો. તેઓના વિઝા પૂરા થઈ ગયા બાદ પણ અહીં રોકાયા હતા. કેસમાં વધુ આરોપીઓ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. બોગસ ડોક્ટર કૌભાંડ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ છે. જેથી સંઘવીએ આકરા પ્રહારે કરતા કહ્યું હતું કે નકલી સર્ટિફિકેટમાં થતી ભાવક અને પાર્ટીના ફંડમાં જતી હતી. જાણકારી મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે જૈન મંદિર મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું કે મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હતી તો પણ મૂર્તિ પાછી લાવવામાં આવતી. સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારના ભંડાફોડ કર્યો હતો. આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રસેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે. આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રસેશ ગુજરાતી કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે, તેમ છતાં તેઓએ નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપવાની પ્રવૃત્તિ ચલાવી.
આ નકલી સર્ટિફિકેટમાંથી થતી આવકના કોંગ્રેસના ફંડમાં જતી હતી તે અંગે તપાસ કરવામાં આવશે અને રસેસ ગુજરાતીઓ અસામાજિક તત્વોને નકલી ડોક્ટરોના સર્ટિફિકેટ વેચવામાં મદદ કરી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું. સાથે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કોંગ્રેસે તેમને ડોક્ટર સેલનો અધ્યક્ષ કેમ બનાવ્યો. નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કયા ફંડમાં જતી હતી તે બાબતે વધુ તપાસ કરવી જોઈએ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં નવસારી જિલ્લામાં પોલીસ અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશન થકી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં સામેલ આરોપીઓની ચાંદીની મૂર્તિ પીગાડી આપવામાં આવી હતી. આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા પીગળેલી ચાંદી, ચોરી કરાયેલા કેસ અને આરતી થાળી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૂર્તિ સાથે લોકોની આસ્થા જોડાયેલી હતી. આ મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હોત તો પણ મૂર્તિ લાવવામાં આવતી અને કચ્છમાં પણ મોટી માત્રામાં મૂર્તિની ચોરી થઈ હતી, તે પણ પોલીસે પરત લાવી. પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો. મંદિરમાં ચોરી કરીને છોડવામાં આવશે કે નહીં, શોધીને પકડી લેવામાં આવશે. ચોરો જે ભાષામાં સમજશે તે ભાષામાં સમજાવશું. ચોરો લગાડતા આવશે અને પોલીસ મજબૂતીથી કામ કરશે. દેશમાં આવો ટ્રેક રેકોર્ડ ક્યાંક નહીં હોય. ચોર ગુજરાતથી નહીં બંગાળથી ઝડપાયો છે. હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કોંગ્રેસી નેતા રસેસ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. આ કોંગ્રેસી રસેસ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું. આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે. આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા, પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે. તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથરી ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાતમાં? એને ડોક્ટર ના કહેવાય, અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે. તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો. અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો. આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે. સાહેબ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી 1200 અધિકો આવા ઝોલાછાપ છે, કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે, ટેબલ જામીન મળી જાય છે. સર્વપ્રથમ તો એ લોકો, તમે જેને ઝોલાઝાપ કહો છો, એની પાસે જો સાચી ડિગ્રી, સરકાર માન્ય ડિગ્રી, જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની, એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય. જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું. પરંતુ એના સિવાયના કોઈ ડૉક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ. ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે
આ પ્રકારની પ્રક્રિયામાં, આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે. આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી મોટી જવાબદારી છે. કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં. આવા ડૉક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી. તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો. તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે. હર્ષભાઈ, આજે સંદેશ દિવસે રિયાલિટી ચેક કરી એમાં બી વરઘોડા કાઢવા જોઈએ. જે પકડાય એ લોકો બોગસ ડોક્ટર હોય, પકડાય તો એનો વરઘોડો કાઢી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારું શું માનવું છે? અમે કહીએ કાઢવો છે. એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નહીં. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં તો કેટલા ડૉક્ટર પાસે ડિગ્રી જ નથી, 10 ફેલ જે લોકો છે તે પોતાની હાજરી ચલાવી રહ્યા હતા. હજી પણ ચાલુ છે. એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશે. કોંગ્રેસના નેતા છે, એમણે કહ્યું હતું કે સ્થાનિક નેતાએ ભલામણ કરી હતી એટલે રસેસ ગુજરાતીને ડોક્ટર સેલના ચેરમેન બનાવ્યા 2019. એ કોંગ્રેસના ડૉક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે, મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશું, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છીએ. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય. તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલાં CID ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને દેશના દૂધ ઉદ્યોગમાં તેની શ્રેષ્ઠ કામગીરીની અને આધુનિક ટેકનોલોજી માટે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટર ડેરી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ક્ષમતા 20,000 લીટર પ્રતિદિનથી વધારીને 1 લાખ લીટર પ્રતિદિન કરવામાં આવી છે, જે ડેરી ઉદ્યોગમાં તેની વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટે તેની 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, સલામતી નિયંત્રણો અને પ્રોસેસિંગ ટેકનોલોજી દ્વારા પોતાને વિશેષ બનાવ્યું છે. આ પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્લાન્ટને એવોર્ડ આપવામાં આવ્યો છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન વાનસી પટેલ, પ્રમુખ રાજુ પાઠક, ડિરેક્ટર અને MD અરુણ પુરોહિતની ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આ એવોર્ડ ગૌરવની વાત છે. આ પ્રદાન તેમના શ્રમ અને સમર્પણ માટેનો સન્માન છે. જયેશ પટેલે શેરીના અધિકારીઓ, પશુપાલકો અને સહભાગી તમામને અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને તેમાં દર્શાવેલી પ્રગતિશીલતા માટે ખાસ બિરદાવવામાં આવ્યું હતું. જયેશ દેલાર, ડિરેક્ટર સુમુલ ડેરી. સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2.5 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ટોચની સંસ્થા, ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે. ખૂબ જ ગૌરવની વાત છે. સુમુલ ડેરી એના 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી
દૂધની વ્યવસ્થા પણ થાય એ દિશામાં હરહંમેશ પ્રયત્ન કરતી છે અને આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો જ છે. આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમુલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતા 50 વર્ષના ઇતિહાસમાં હીરા બજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતા 50 વર્ષના ઇતિહાસમાં હીરા બજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. 17 લાખ કર્મચારી હીરા પોલિશડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં 11 લાખ કર્મચારીઓના પરિવાર હીરા પર નભી રહ્યા છે. પરંતુ ક્યારે ન હોય એવી મંદીના કારણે તમામ કર્મચારીઓમાં પણ નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. 2 થી 4 ઘંટી ચાલતી હોવા છતાં તેવા 90% એટલે કે 1000 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને 2 લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે જેમાં 20 થી 50% સુધી પગાર ઘટી ગયો છે. આ બધાને કારણે લીધે 1 વર્ષમાં સુરતમાં 45 રત્ન કલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. ત્યાર સુધીમાં યુનિયનની હેલ્પલાઇન પર 3000થી વધુ કર્મચારીઓને મદદ માટે કોલ્સ આવ્યા છે. JGPC જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી, જ્યારે 2024ના ઓક્ટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે, જે વર્ષ 2024માં પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. રત્ન કલાકારોને મદદની જરૂર છે. IDIના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં છે, ત્યારે સરકારે રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. ઉદ્યોગોની વિવિધ સંસ્થાએ પણ જરૂરિયાતમંદ રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ. ફિક્સ પગારના કર્મીઓના પગાર 40% સુધી ઘટ્યા. લેસર કટના કારીગરોના પગારમાં 30 થી 40%નો ઘટાડો થયો છે. ગેલેક્સી પ્લાનિંગમાં કારીગરોને 30 થી 40 હજાર પગાર આપતો હતો, જે હાલ 20,000 આસપાસ અપાય છે. તેવી જ રીતે સરીન મશીન અને બૂટર મશીનમાં કામ કરતા રત્ન કલાકારોના પગારમાં પણ 50 થી 30% સુધી પગાર કાપ મૂકવામાં આવ્યો છે. મોંઘવારી વધે છે જ્યારે પગાર ઘટે છે. ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું હતું કે પગારમાં કાપ આપ્યો, કામમાંથી છૂટા કરી દેવાયા સહિતની ફરિયાદો યુનિયનને મળે છે. કારીગરો કહે છે કે આ રીતે પગાર કાપ કરવામાં આવશે તો અમારો પગાર અડધા કરતાં પણ ઓછો થઈ જશે. બીજી તરફ મોંઘવારી વધી રહી છે. રશિયન કંપનીને રફ હીરાનો ભાવ 100% ઘટ્યો હતો. રફનું ટ્રેન્ડિંગ કરતી ડી બિયર્સને રફ હીરાના ભાવમાં 10 થી 15%નો ઘટાડો કર્યો હતો. હવે રશિયાની કંપની અલ રોઝાએ પણ 10% સુધી રફ હીરાના ભાવમાં ઘટાડો કર્યો છે. 2 વર્ષમાં તૈયાર હીરાના ભાવ ઘટ્યા હતું, પરંતુ રફ હીરાના ભાવના ઘટતા હીરા વેપારીઓને નુકસાની કરવી પડી હતી. 2008માં 7 થી 8 મહિના મંદી હતી, પણ આ મંદી બહુ ભયજનક. ચાઇનામાં બજારો ખુલ્યા નથી. બીજી તરફ યુદ્ધની સ્થિતિને કારણે મંદી છે. નેચરલ ડાયમંડના ભાવો ખૂબ જ નીચે જતા રહ્યા છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ 50% સુધી ઘટી ગયા છે. વર્ષ 2008માં મંદી 7 થી 8 મહિના ચાલી હતી, પરંતુ મારી કરિયરમાં સૌથી મોટી મંદી છે. લાલજી પટેલ, વાઇસ ચેરમેન અને સુરત ડાયમંડ બોર્ડ 60 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત આવી મંદી જોઈ. સારો સમય આવશે અને ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લા 60 વર્ષથી સંકળાયેલા છું. 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે તેવી આશા છે. સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ પણ કરી શકે, પરંતુ રત્ન કલાકારો રજિસ્ટર્ડ નથી. જ્યારે પણ ડાયમંડ ઉદ્યોગોમાં તેજી આવશે ત્યારે ઉદ્યોગ પૂરપાટ ઝડપે દોડશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.